બોલો રામચંદ્ર બોલો રામચંદ્ર ભગવાન કી જય. અનિરુદ્ધજી યુદ્ધ કરે છે. યુદ્ધ કરી અને માળિયામાં જાય છે. સુબોધને હરાવી ઓખાબાઈ વિચાર કરવા લાગ્યા, તમને મેં આવા નહોતા રહ્યા પરાક્રમી દેખાવશો નાના પણ સવો પડી જાય. પૈસો વળે અને ઓખાબાઈ લુહે છે. એટલે અનિરુદ્ધજી મુશી હાથ ફેરવીને કહે છે, કેમ? ઈ કે તમને કીધું હતું ને કે ક્ષત્રિય નંદન છે કે પાછો ન પડો. સુબોધે જઈ બાણાસુરને વાત કરી. બાણાસુર યુદ્ધ કરવા આવે છે. યુદ્ધ કરવા આવે પણ મનમાં તો એમ હતું કે આ યુદ્ધ કર્યા વિના તો આમને કન્યાદાન કરી નાખ્યું તો સારું હતું, પણ હવે તો શું કરવું? અડધા પોણા પડી ગયા. હા, બલે સુતા યંત્ર બાળો લોકમાં તે બળવાન, શું કરું જો લાંછન લાગે, નહીતર વિધિએ દવ કન્યાદાન. છોકરો બહુ સારો જો કે માન્યો હોત તો એ કે કન્યાદાન દે, પણ હવે અડધે પણ કોગાડી દીધું, હવે કઈ ન થાય. કઈ ન થાય. સુબોધની કટોરાય આવ્યો, બોલ્યો બહુ ગર્વે, નફટ નથી લાજતો, વીટ્યો હણવાજો ને સર્વે. સુબોધને ખીજાણા. બાણાસુર કહેવા લાગ્યા, નફટ તને શરમ ન આવી કે આવડો એવો છોકરો તો યુદ્ધ કરવા નીકળ્યો, પણ એ કે આ ડોહાએ 10 લાખ ને માર્યા કે નનકો નથી કે. કુલ જામણો કોણ છે ઈ, તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે, જેમ સિંહ આગળથી અજ. કુલ જામણો છે ઈ કે, અને સિંહ આગળથી જો બકરી બસે તો ઈ કે બસે ઈ કે. એટલે કેવા લાગ્યું, અમસ્તો કઈ આવી સડ્યો, કોઈ કારણ સરખું ભાસે, સાસુ કહે જેમ શિશ રહેતું જો, બાળક રહે વિશ્વાસે. અહીંયા આવ્યો તો તને લાવ્યો થાય કે ભૂલો પડ્યો તો કોણ કુળમાં અવતર્યો, કોણ માત પિતાનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો, હવે પૂછાનું શું કામ. હવે તી લાડવા ખવાઈ જાય. કોણ કુળ ને કોણ માન કોણ બાપ નું છે કેવા લાગ્યું. પિતૃ પિતામાં પ્રસિદ્ધ છે દ્વારકા મારું ગામ, સોરી છત્રપતિ ને વર્યો, હવે સતુર મન વિચાર. હવે શું છે મારા પિતા જગતમાં પ્રસિદ્ધ છે, મારું ગામ દ્વારકા છે, છત્રપતિ ને વર્યા કે હવે તું વિચાર કરી. વૈષ્ણવ કુળમાં અવતર્યો, મારું નામ તે અનિરુદ્ધ, સોરશો તો નક્કી બાંધીશ, નાખીશ સાગર મધ્ય. વૈષ્ણવ છે હું, મારું નામ અનિરુદ્ધ છે, હવે પકડો છે તો મુક્તા નહીં ન કરી કે તમને બધાને મારીને સાગર વસાડી નાખી દે. બાણાસુરની સામે જઈને કૌબન વળતું ભાખે, સોરી કરી કન્યા વર્યો, તે કોણ વૈષ્ણવ પાખે. આવા વૈષ્ણવ હોય સોરી કરીને પાછો કેમ કે હું વૈષ્ણવ છું. પુત્ર જાણી કૃષ્ણ નો પછી, બાણ ઘસે છે કરો, નિશ્ચય કન્યા વળી મારું, દેવ બેઠું ઘેર. હાથમાં ધનુષ લઈ હાથે કહે છે અને મનમાં હારા હારા વિચાર આવે છે, કાંઈ વાંધો ને દીકરી હારા ઠેકાણે ગઈ. રીસે ડોકું ધુણાવીને ધનુષ કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુધુંભી દીધું. શંખનાદ કરી દીધો કે હવે યુદ્ધ એ જ કલ્યાણી. આવ્યો કુંવર રથે ભાલા, આવ્યો બાણાસુર વેગે વાયો, જોધાને નવમાય જાયો, સળી આવ્યું સાગર જેમ પૂરો. આમાં યુદ્ધ થાય છે, એકબીજાને મારે છે. પ્રધાન કહે કેમ થયા જાણો,
ક્યાં ગયું મહાદેવનું બાણ, મેલો તો જો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ. તો બાણ કે મહાદેવનું બાણ કેમ જોયું કે અને બાંધો કરા તમારો ને મારો બેયનો જીવ લઈ લે. તે લયો બાણાસુર પાસો ભર્યો, તે ઉપર માળીએ સંશયો, અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. બાણાસુર પાસો ભર્યો, માળીએ સિર્યો, અનિરુદ્ધે વિચાર પીડા કરવા કે હું હાથ જોડી લઉં. શિવનું વ્રત તે સાસુ કરું, વસનૈયાનું મસ્તક ધરું, અનિરુદ્ધે બે હાથ જોડ્યા, બાણાસુરે મેલ્યું બાણ. ભગવાન શિવના ધનુષને જ્યાં ભાળી ગયા એટલે અનિરુદ્ધ બે હાથ જોડીને ઉભા રહી ગયા કે આનું અપમાન ન કરાય. આ ફેરીએ બંધાયો પડ્યો, ઉપરથી પર્વત ગળગળ્યો, લાતો ગળતા પાટું પડે, તે દેખી ઓખા રડે. અનિરુદ્ધજીને બાંધ્યા અને માર પડે છે, ઓખાબાઈ રોવે છે. ત્યાંથી મનમાં વિચાર કર્યો, અનિરુદ્ધને લઈ સંસર્યો, મારતા કુંવરને લઈ જાયો, ઓખા રૂવે મળ્યા માયો. અનિરુદ્ધજીને બાંધ્યા. ઓખાબાઈ જોઈ શકતા નથી, માળિયામાં રોવે છે. અહીંયા ચિત્રલેખાબાઈ યાદ કરે છે. ચિત્રલેખા આવી અને ઓખાબાઈને સાંત્વના આપે છે અને કહે છે, ચિત્રલેખા કહે બાઈ શાને રડે, તારા કંઠની નહીં થાય હાણ, જઈને હું સમજાવું, જે નહીં લે તેના પ્રાણ. ઓખાબાઈને ચિત્રલેખા કહે છે કે તારા કંઠનું કાંઈ નહીં થાય, એને નહીં મારે હું કહું. ચિત્રલેખા આવી ઊભી જ્યાં પોતાનો બાપો, સાંભળો પિતા વિનંતી કહેશો, સમજાવું એક વાત. તેના પિતાજી જ્યાં ઉભા છે ત્યાં આવી અને ચિત્રલેખા કહેવા લાગી, એસે મોટાનો કુંવર તમે જોઈને સેદશો શીશ, માથા ઉપર શત્રુ થાશે, હળધર ને જગદીશ. જોઈ કાઢવી મારી જોઈ કે એ નાનો નો કુંવર નથી કે જોઈને તમે મારશો તો બલરામ અને ભગવાન કૃષ્ણ તમારા દુશ્મન થાય. કેવા લાગ્યા? એના વડવે બલિ પાતાળ સાપ્યો, એવા એના કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘર ને ગામ. અત્યારે જોઈ વિચારીને આવવું પડે. ત્યાં મામા ક્યાં છે, મોહાળ એમ અહીંયા કે ચિત્રલેખા કે મારતા નહીં, કે તમને ખબર છે કોણ છે ઈ કે. પરધનને જઈને કહ્યું, બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એસે મોટાનો બાળ. મંત્રી આવી તરત બાણાસુરને જાણ કરીને કહેવા લાગ્યા કે આ તમે જે લાવ્યા છો કોણ છે, ઓળખો છો ઈ કે. એટલે પ્રધાન કહેવા લાગ્યો, પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ, લોકમાં જોને કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ. અત્યારે ફોડી નાખે જમાઈનો બાપ હોય. એક બધું ધારે લઈ જાય લઈ લે. કે આ જગતમાં જો તમારે રહેવું હોય ત્યાં સાંભળવું ન હોય તો મારતા નહીં, નકર જગતમાં એવું કે બાણાસુરે જમાઈને માર્યો. માટે નાખો કારાગૃહમાં, હાથ ને કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત. એટલે એને રહેવા દો અને એને જેલમાં પૂરી ગયો. અને જેવો 10 લાખ ને એકલાય માર્યા. પછી વ્રજ કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટીયો કર્યો, ફરતો જોને અગન. જેલમાં પૂરી અને સર્પ છૂટા મૂક્યા અને ફરતી અગ્નિ લગાડી.
તે પૂઠે જળની ખાઈએ ખોદી મેલ્યા બહુ રખવા સર્પ કેરા ઝેરથી જોને પ્રજળવા લાગ્યો બાળા. જેલમાં પૂરી દીધા અનિરુદ્ધજીને અને સર્પના ઝેરથી અનિરુદ્ધજીની કાયા બળવા લાગી. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ કાનકુંવરને બાંધ્યો પછી ગરજીયો છે નૂર પર. અનિરુદ્ધજીને બાંધી દીધા પણ ઝેર સહન નથી થતું. કેવા લાગ્યા સુખદેવજી પરીક્ષિતને મહારાજ અનિરુદ્ધને બાંધ્યા પછી ત્યાં સોડાવા કોણ ગયું અને આ ખબર કેમ પડી તો મને કયો હતી. પ્રેમાનંદજી મહારાજે સોણીપુરમાંથી થોડીક કથાને આ બે શબ્દમાં લઈ ભગત કેમ આમ કરે. સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું એક વાત. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાં. એક વાત કહું છું કે કૃષ્ણ કુંવરને ક્યાં બાંધ્યો. નાનવિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસ. એક એક ના દેખી દામણા થાય બધા જોને ઉદાસ. દ્વારકામાં બધા મુનાણા છે, બધા ઉદાસ બેઠા. બાણમતી બાણસુરની રાણી જળભરે સક્ષુ પુત્રી જમાયો ભૂખ્યા જાણી સાનું મોકલી ભક્ષ. બાણાસુરની પત્ની બાણમતી સાની માની ભોજન મોકલે છે. બે જણા હાથું ખાઈ લે. કષ્ટ દેખી નાથનું ઓખનયણે ભરે છે. અનિરુદ્ધ આપ બળ કરીને ઓખાને ધીરજ દેશે. ધીરજ રાખો કે જે થવાનું તો થઈ ગયું, હવે હું કરું આગળ એ વિચારવાનું છે. આદરું તો અસુર દળને તેવડું તૃણ માત્ર શોભા રાખવા સ્વસુની તો હું એ બંધાયો સુગાત્ર. અનિરુદ્ધજી ઓખાને કહેશે કે તને શું લાગે હું બંધાણો એમ કે હું મારી ઈચ્છાથી બંધાણો હતી ને કાની તેવડ નથી મને બાંધી હતી. આગમાં ઉઠતો સિદ્ધ સૂટું દળું દાનવ જૂથ શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે ઈ સુખ. કેવા લાગ્યો કે આગથી મારી કાયા બળે પણ મન ધીર રાખીને બેઠો છું. આકાશની એક થાશે એવો નિબજશે ધંધ અગ્નિ જેવી જ્વાળા ધ્રુમમાં અસુર થાશે અંધ. તમે ધીરજ રાખો કે બધું સારું થાય. સહાય થાશે સાંભળ્યો સબળો છૂટશે બંધ. કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સગળા સ્કંદ. ભગવાન કૃષ્ણ આવશે અને બાણાસુરના હાથ કાપશે. કે મારા સમજો સુંદરી તમે ઝાંખું કરો મુખ સંદ્ર. બંધનથી આ દુઃખ દેશે તારી આંખના અશ્રુ બુંદ. ઓખાબાઈ રોવે છે. અનિરુદ્ધજી કહે છે કે તમે રોવામાં આવી કે હું જોઈ નથી શકતો. એમ વાસના કરીને રાખ્યું ઓખાનું મન. ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો ને રાજન. આવી રીતે રાખી ઓખાને મનાવી અને મોકલી અને પછી ભવાની કુળદેવીને યાદ કરી અનિરુદ્ધજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયો. ભગવતી બહુ તારિણી આવી કરજે મારી સહાય. પોતાની દેવને યાદ કર્યા અને માતાજીને યાદ કરીને કેવા લાગ્યો અનિરુદ્ધજી. માતુ બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણ સ્થાવર. જંગમ સસરાસુર જેમ મૃગ ઉપર જેમ તૃષ્ણ. હે બ્રહ્માણી હે ઇન્દ્રાણી મારી વારે આવી કે
દૈત્યને તે પાતળ સાપ્યો, રક્ત બીજ રણે રોળ્યા, શુભ નિશુભ મહિષાસુર માર્યા, સંડમુંડ તે માં જોને દંડોળ્યા. હે શુભ નિશુભ ને મારનારી, હે દૈત્યને પાતાળ સાપનારી, હે મહિષાસુર મારનારી, મારી વારે આવી કે ધ્રુમલસન ને હાથે હણિયા, મધુકેટપ ને માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબા, સૂર્ય નર પાર ઉતાર્યો. અનેક દૈત્યને તે માર્યા, ધ્રુમલોસન ને હણનારી, મધુકેટપ ને મારનારી, મારી વારે આવી કે ઓ હિંગળા જો હિંગોળી માતા, કોયલાપુર તે કાળી, આદિ ઈશ્વરી તું સે અંબા, શંખલપુર બહુ સરવાળી. હે હિંગળાજ ભવાની, હે માં બહુસર, મારી વારે આવી કે નગર કોટની તું સિંધવાઈ, બગલા મુખી લાગુ પાયો, રાણી રૂડી ઊંટવાળી માતા, બિરાજતી દક્ષિણ માયો. હે મમાય, હે જોગમાયા, મારી વારે આવી કે અન્નપૂર્ણા ભૈરવી, ત્રિપુરા રેણુકા સત્રસંગી, રાજેશ્વરી સામુંડા માતો, દુઃખ હરણી માતંગી. હે અન્નપૂર્ણા, હે ભૈરવી, હે રેણુકા, હે સત્રસંગી, હે રાજેશ્વરી માં સામુંડ, હે માં માતંગી, મારી વારે આવી. આવી રીતે સમરણ કીધું, તત્ક્ષણ ભવાની આવી, અનિરુદ્ધ ને માએ કહ્યું, બાળક કેમ મોન બોલાવી. ભવાની નું સમરણ કર્યું, જોગમાયા પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા અનિરુદ્ધજીને. અનિરુદ્ધ કહે સાંભળો માતા, મારું દુઃખ કહ્યું ન વધાયો, સર્પ કેરા ઝેરથી મારી ઘણી મળે છે કાયો. હે માતાજી, આ સર્પના ઝેરથી મારી કાયા બળે છે કે ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયા, બાળકની પહોંચી આસ. માતાજી આવી અને સાપનું જે ઝેર હતું એનો નાશ કરી અને અંતર ધ્યાન થયા. તેવામાં ત્યાં નારદ આવ્યા, બ્રહ્માના કુમાર, જુએ તો કારા ગૃહમાં અનિરુદ્ધ, વરસાવે જળધાર. માતાજી ગયા અને નારદજી આવ્યા અને આવીને જોવે છે તો જેલમાં અનિરુદ્ધજી વરસાદનો ધોધ વહાવે છે. નારદ કહે અનિરુદ્ધને, મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા, માટે મુજને દક્ષિણા આપો. હવે કે જેલમાં તમને દક્ષિણાની પડી છે કે અહીંયા મળતી રહેવાતું નથી. તમને દક્ષિણાની પડી છે, જાય છે મારા પ્રાણો, શરીર ધ્રુજે અતિ ઘણું ન બોલી શકું હું વાણો. અહીંયા મારા પગ ધ્રુજે છે કે અને તમને દક્ષિણાની પડી કે. એટલે નારદજી કહેવા લાગ્યા, સિદ્ધ વિવેશે પરાક્રમી તું, બોલ મુજ સંગાથ, બાણાસુરની વૈરો પુત્રીને થયો પૃથ્વીમાં પ્રખ્યાત. બાણાસુરની દીકરી આરે તે લગ્ન કર્યા અને આ જગતમાં તું પ્રખ્યાત થયો. દીપ આવ્યો વંશ વાસુદેવનો, બંધાય લાંછન શૂયમ, કાલે માધવને મોકલું, દ્વારકામાં જાઉં છું હું. બોલા બીસો કે વસુદેવજી નો વંશની બાઈ હોય કે હું કાલે દ્વારિકા જાઉં છું અને ભગવાનને કહું છું કે ઉડળ માતે આબ ચાલ્યું, અંતર શેન ફૂલ, ખોળ સડે ઈ પડે પૃથ્વી પર, ભણે તે નર ભૂલે. નારદજી કે તે લગ્ન કર્યા એટલે તને ખબર હોય, અહીંયા તો ઈ કે રાજે રાજે, એટલે આપણને શું ખબર હોય કે ખોળ સડે ઈ પડે કે અંતર શેના ભૂલ્યા યોદ્ધા, મુકાવશે ભગવાન, અનિરુદ્ધની આજ્ઞા લઈને ઋષિ થયા અંતર ધ્યાન. અનિરુદ્ધજીને કહી કે હું દ્વારકા જાઉં છું. અહીંયા નારદજી અંતર ધ્યાન થયા
પ્રેમાનંદજી મહારાજ આ કથાને પૂરી કરી અને આગળની કથા કહે છે બોલો ગોવર્ધનનાથ કી જય. 10:30 થયા. નારદજી દ્વારકા પગાડી પછી કાલની થોડોક યુદ્ધ બાકી રહે કાલ પછી. સુખદેવ કહે પરીક્ષિત ને બાંધ્યા તે જાદવ અધવ હવે દ્વારકાની કહું કથા જાદવ કરે શોધ શોધ. સુખદેવજી કહે છે મહારાજ અહીંયા દ્વારકામાં હજી કોઈ ખબર નથી ક્યાં છે હું છે. અહીંયા લગ્ન થઈ ગયા, કન્યાદાન થઈ ગયું. દ્વારકામાં બધા ગોતે છે કુંવર ક્યાં ગયો. રાતો રાત ઉપડી ગયા શું ખબર. હા, હિંડોળા સહિત કુંવર હરિયો સોરી ગયું કોઈ દોરી. હાહાકાર થયો પૂર્વ મધ્યે અનિરુદ્ધની થઈ છે સોરી. હિંડોળા હોતા લઈ ગયા કે દ્વારકામાં હાહાકાર થયો, અનિરુદ્ધજીની સોરી થઈ. અતિ અતિ આક્રંદ કળે છે મળ્યું તાનું વૃંદ. રૂકમિણી રોહિણી દેવકી સર્વે કરે છે આક્રંદ. તઈને માતાઓ રોવે છે અને અનિરુદ્ધને ગોતે છે. જાદવ કહે છે માધવને શું બેઠા છો સ્વામી વિચાર કરીને વિલંબ ન કીજીએ કુળની આવી ખાની. અત્યારે ખોણો તો ત્યાં શું વિચાર આવે. સૂર્ય વહી ગયો છે ત્યાં તો ત્યાં રૂમ ચાલુ થઈ ગયું. માએ રૂમ ચાલુ થઈ ગયું ખબર નથી. વસુદેવ કહે શ્યામળા શું બેઠા છો ભૂપ વિચારો ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપમ. ઘરે આ બધા અત્યારે સમયમાં બધાને ખબર હોય પણ અહીંયા ખબર નથી. એટલે વસુદેવજી ભગવાન ને કહેતા હું સાના માના બેઠા હે કે આમાં કુળ ની ખાઈ આવી તો છોકરા ઘરે સોરાય ને થોડા સોરાય. ઉગ્રસેન કહે અસર મોટું કોને હર્યો હિંડોળો દેવ દૈત્ય રાક્ષસ નું કારણ તે ખપ કરીને ખોળો. કે સોરી કરી એમ ના નથી પણ હિંડોળો લેતા જાય. જાદવજી ને જદુનાથ કહે ભાઈશાને કરો શ્રમ ગોત્ર દેવી નું ગમતું થાશે કુંવર હરાયાનું કર્મ. બલરામજી કહે છે કુળદેવી જે કરશે સારું કરશે. કેવા લાગ્યા. 11 વર્ષે ગોકુળ સેવું મામાજી ના ત્રાસે પ્રદ્યુમન ને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષે. 11 વર્ષના પ્રદ્યુમનજી હતા તઈ કે સોરી ગયા હતા. પ્રદ્યુમનજી ને 16 વર્ષે પાછા આવ્યા હતા. અનિરુદ્ધ એમાં આવશે. 5 માસ વહી ગયા ને જાદવ સે મહાદુખી શોણિત પૂરતી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિ. આમ જે બધા સત્સંગ કરે છે ત્યાં નારદજી ની એન્ટ્રી થઈ. હરિ સાથે જાદવ થયા ઉભા માન મુનિ ને દીધું આનંદે આસન આપ્યું હવે પૂજન કીધું. નારદજી આવ્યા ભગવાન ઉભા જ્યાં નારદજી ને પૂજા કરી સરસ મજાનું આસન આપ્યું. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામ કહો મુનિવર ક્યાંથી પધાર્યા અમસર ખું કઈ કામ. ભગવાન પૂછવા લાગ્યા નારદજી ને કે નારદ કેમ આજે આ બાજુ કઈ કામ પડ્યું અમારું ઈ કે. એટલે 2 હાથ જોડી નારદજી કેવા લાગ્યા. કર જોડી નારદ કહે છે સાંભળો શુભ જીવન પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શન. 2 હાથ જોડી અને ભગવાન ને કહે છે તમારા દીકરાઓના દર્શન કરવા મારે. એટલે ભગવાને હાથ કર્યો એટલે બધા એક લાઈનમાં ઉભા રહી ગયા. મારા જોતના પુત્ર સર્વને
સાચે જો ને તેડાવો 1,68,000 એ સૌ આગળ આવો 1,68,000 ને આગળ ગયા એટલે માણસ નજર ક્યાં કરે જ્યાં દુખતી રગ હોય ત્યાં આંગળી મૂકે નારદજી અહીંયા ધ્યાન રાખ્યું સર્વે પુત્રનું સામું જોઈને પૂછે છે નારદ મુનિ આટલામાં આ નથી દિસતો પ્રદ્યુમનનો તન પ્રદ્યુમનજીનો દીકરો દેખાતો નથી કે આમાં ડાયરેક્ટ તો કઈ ન જવાય ચાય છે ભગવાન કહે છે નારદજીને કઈ તમે જાણો ભાળો ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળો નારદજીને કેવા લાગ્યા ભગવાન કે આમાં તમને કઈ ખબર પડી કે નારદ કહે હું શું જાણું તમે રહો સાગર બેટું જેને જાજા દીકરા તેને દેવ કેરી વેઠ નારદજી તાળે વગાડી કે મને શું ખબર કે જેને દાદા છોકરાને ખબર હોય કે ત્યારે ભગવાન કહે નારદ ને પુત્ર વિના કેમ રહેવાશે ત્યારે નારદ કહે જો ને કૃષ્ણમાં આવે એવું કહેવાશે ભગવાન કેવા લાગ્યા નારદજીને કે દીકરા વિનાનું કેમ રહેવાશે ત્યારે નારદજી કે તમે મને પ્રશ્ન પૂછ્યો પણ જે આવશે એ કે છે કે પછી આસન વાળી દીધી જો ને તાળી નાક જાલ્યું મુનિનું વેડા ગણી નારદ કહે વાત ભગવાન ને તાળી મારી અને નાક ખી અને આસન મારીને બેઠા નારદજી તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણ ત્યારે હરી કહે દ્વારકામાં આવે તે તો પામે મરણ નારદજી કેવા લાગ્યા તમારા દીકરાનું હરણ થઈ ગયું કે અને ઈ કોઈ સ્ત્રીએ હરણ કર્યું એટલે ભગવાન કે ઈ નો બને કે નારદ કહે સુનો શ્યામા સંભળાવું એક વાત મારી એવી પ્રતિજ્ઞા જૂઠું ન બોલું મારી જાત નારદજી કે મારી પ્રતિજ્ઞા છે હું આસને બેહું એટલે ખોટું ન બોલું શોણિતપુર એક નગર તેમાં બાણાસુરનું રાજ એક પ્રસંગે હું ત્યાં ગયો મારે એક કામ એક વખત હું શોણિતપુરમાં ગયો તો મારે કામ હતું એ રાજબાણની પુત્રીઓ ખા તેનું હતું સ્વપન અનિરુદ્ધ સે જે વરી ગયો તેનું વિહવળ થયું માન બાણાસુરની દીકરી ઓખા અને અનિરુદ્ધ નું મન થયું એક થઈ ગયું આયુ ને વાત સાંભળી હતી કે હું ત્યાં ગયો થઈ ગયું ચિત્રલેખા સતુર નારી વિધાતાનો અવતાર તે આવી જોને દ્વારકામાં પછી મન કર્યો વિચાર ચિત્રલેખા એની બેનપણી હતી એક વખત દ્વારકામાં આવી અને મનમાં વિચાર કર્યો અને ભાઈલાને યાદ કર્યો કઠણ કામ કરવું છે મારે એકલાનું નહીં કામ મારું એને ધ્યાન ધર્યું હું આવ્યો તેને કામ નારદજી કેવા લાગ્યા હા શું બોલી ગયા ચિત્રલેખા દ્વારકામાં આવ્યા અને મને યાદ કર્યો અને હું તે દ્વારકામાં આવ્યો એ મેં તો તામસી વિદ્યા બનાવી હું જો આખું ગામ અનિરુદ્ધ ને લઈ ગયો જોને ઓખાનું થયું કામ મેં કે તામસી વિદ્યા મારી આખું ગામ હુઈ ગયું અનિરુદ્ધ ને લઈ ચિત્રલેખા નીકળી ગઈ અને ઓખાબાઈ નું કામ થઈ ગયું અને ભગવાન કેવા લાગ્યા હજી ભગવાન હાસુ નથી માનતા કઈ પેરે તે લઈ જાયું તેમ બોલ્યા જગદીશો સક્ર મારું ઊંઘ નહીં ને શેદી નાખે શીશ ભગવાન કહેશે કે કઈ રીતે લઈ જાય મારું સક્ર ઊંઘે નહીં એટલે નારદજી કેવા લાગ્યા સક્ર નો વાંક નથી
એ નિસર્યું હતું જને ફરવા અમ સરખા સાધુ મળ્યા તેને બેસાડ્યું વાત કરવા. અને બે સાધુ ભેળા થઈ ગયા અને વાત કરવા મીડા એટલે ભગવાન મીડા કેવા ભગવાન કહે સાબસ નારદિયા આવા તારા કામો માતા ઉપર ઉભો રહીને ભલું કરાયું કામ. સાબસ નારદિયા કે સારું કામ કરાયું લઈ કે એટલે નારદજી કેવા લાગ્યા. નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાય જોયા પછી તમે જાણશો ઘણી રૂપાળી છે કન્યા. નારદજી કેવા લાગ્યા કે કન્યા બહુ હારી છે એટલે ભગવાને ઢીલા પડી ગયા. મીડા કહેવાય ભલી કન્યા ભલી વહુ તમે ભલો કર્યો વિચારો હમણાં મારા પુત્ર ના ત્યાં શું છે સમાચાર. ભગવાન રાજી થઈ ગયા. નારદજી ને કેવા લાગ્યા કે એ બધું ઠીક બને અનિરુદ્ધજી ને શું દિશા છે. એટલે નારદજી કહે છે મહારાજ જેણે ભોગવી છે બાણસુરની બાણો 10 લાખ દૈત્યનો એકી વારે પુત્ર આણો કાળો. જેને ઓખારે વિવાહ કર્યા એની ગતિ કે જેમ તેમ થોડી હોય કે 10 લાખ ને મારા ઊંધા માથે ટીંગાડ્યો હોય કે શિવ નવર સાસો કરીને ગયો અસુર ને હાથ હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે આ વાત. ઊંધા મસ્તક ટીંગાડ્યો છે હેઠે આગ લગાડી કે વાત સાંભળી વધામણીના વગડાવાની શાનો સાંભળા તત્પર થાવો હવે જીતવો મારે બાણ. ભગવાન ઉભા થઈ ગયા. વધામણીના નિશાન વગડાવા શંખનાદ થયો અને કીધું કે મારે બાણને જીતવા જાવું છે. તે માટે તમને કહું વિઠ્ઠલો વહેલા તમે ધાવજો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓ. ભગવાનને કેવા લાગ્યા નારદજી કે હવે વાર નો લગાડો ઉભા થાવ અને શોણિતપુરમાં જાવ. કે બોલો ગોવર્ધનનાથ કી જય દ્વારિકાધીશ કી જય રામચંદ્ર ભગવાન કી જય ગણપતિ મહારાજ કી જય પવન સુત હનુમાન કી જય કુળદેવી માત કી જય હરિઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર સીતારામ. કાલ આ યુદ્ધ પૂરું થઈ ગયું. જે મોટું યુદ્ધ બાકી છે એટલે કાલ થોડું યુદ્ધ આવશે પછી બધું ગાવાનું જ આવશે. એટલે કાલ જાનમાં બધાને આવી જવાનું. બુટી પાળમાં કોઈ જવાનું નથી. આમમાં બધા આવવાનું છે. અમારી જેવા તો ન થાય પણ આ નાની બાઈને હા